ભોણો જોઈએ છે ઘેર છે કે નહીં? ભોણા એ ભોણા બોલ મામા. એટલે ઘરમાં શું પડ્યો રે? બાર જા ને કોઈ વિયો મેં કોઈ ગમનું નહીં આવે. પણ હું તો હવે કોને ઓળખું છું એટલે જાઉં. એ તો આપણે ફરવું પડે ગમો યાર. હું આવ્યો તો તાર ના ફરવું પડે, દોસ્તારું બનાવવા પડી યાર. એટલે હવે મારે નહીં કરવાનું, જે કરવાનું ને તમારે કરવાનું છે મામા. એ તો હું તો બધું કરવાનો જ છું તાર લગ્નનું, પણ તારે છે ને ફરવું પડે એટલે કોઈ હખાયા બીજા રીકે. અરે શું ધૂળ કરવાનો? કેટલા દાડા બાકી છે હવે? કંકુતરી હજી કણ લસી નથી. એટલે 27 તારીખ છે, હજી તારીખ છે, હજી 12 તારીખ છે. એટલે હજી કણ તો 14 દાડા બાકી છે યાર. અરે પછી એકદમ બધું નહીં થાય. એ થઈ જાય. હેડ તો કંકુતરી નું આપણે આજ કરી નાખશે. કાલ કંકુતરી કાલ કરી નાખો ને બીજાને કહેવું પડશે કે તમે કહેતા હો. હેડ તો તું રહેવું હોય અને હું બધા આપણે કુટુંબમાં કહેતા હોઉં. સારું, હું તો ઊંઝો ઘરમાં. અને પેલું શું કહેવાય, દોલભા શીખે છે ભાલ્યા છે? ના અરે હું છે ને હોદ ના ભાલ્યા હતા એટલે કીધું આપણે ઘરમાં આવ્યો તેમ. ના આજ તો ના આયા છે. હાડો તો હું એને ઘેર જતા હોઉં. હારે અને યાર થોડું હેડ નથી કરવું. મોહમ્મદ હું છું. તો આવડે છે. હા લ્યા, તારે ઉનાળો આવ્યો છે, ગરમી પડે છે કે રહેવાતું જ નહીં, કરવાનું એક તો જપ થતી નહીં. ઘેર બેઠે બેઠે ક્ષેત્રમાં દાવું પડે. થોડી વાર રહીને જાઉં. હું તો કીધું તો ક્ષેત્રમાં શું પાણી વાળવા દાવું છે? ખરાબ ઓ આગળ બોલો. જો તમારી બપોરના ભૂલા પડ્યા તમે વળી. ગુલાબ કોઈ ના પડ્યા. પેલા ભણો આવ્યો કોઈ ખબર હે ને? તમને ના ખબર હે? ઈ તો ખબર છે વળી, પેણમાં આવી છે ઈ તો વળી. પ્યાણમાં આવ્યા ત્યારે પછી બહાર નીકળો એમ એને વિવાહ ના કરવાના. પછી બહાર નીકળી શું કરો? તમારે ઘેર રહ્યા છે, તમારે વાર રાખવાની. અમે શું અમારા ઘેર પણ તમારે તમે લઈ જાઓ કોક દાડો. અમે છે ના પાડો હો. વિવાહ તો કરવાના. અમે જે ના પાડ્યું ઓનનો દોરો નહીં હાલે. મોઈ વાત કરો તમે. તમે મારી વાત હોભળો. હા, હવે છે ને આપણે કંકુતરી કાલ કહુંબો છે એટલે કંકુતરીનું કહેવા ફરવાનું ગમો બધે. ઈ વાત સાચી. આપડે ભાઈ ને બધાને કેવું પડે. પેલા મુકેશભાઈ ને આપડા કુટુંબમાં થાય તો તો વડે જવું જ પડે. ગમો બધે કહેવરાવાનું છે. હા, મુકેશભાઈ દોલભાઈ ખાસ માણસ છે. યાર દોઢેનું ઘર છે બા મુકેશભાઈ તો. એટલે ના કરે તો ગમો પેલા વગોવી ખબર હે આપણને? હા, તારે દોઢું બોલવા જોવે એને તો ખબર કે મન ચમ નતું કીધું અમે નહીં આવો ને પછી વિવાહ બગાડી ભોનાના. હોવે. અને પેલા આ મંડપ વાળાનું ને કોને કીધું તું? એ કોઈ કીધું નહીં. બધાને ભાવ કહેતા હો, બધાને ભેગા કરો અને એને કોમ આલ દો કે ચિયાને ચિયું કોમ રાખવું, હાર્યું રાખવું, એવી રીતના કરી દે. આપણે શું વળી પણ પેલા મંડપ વાળાને પેલો ધોલપણ હારી બને પાછું. અહીં તો દોલભાઈ બોલે ને કેવા એ દારૂ ના પીધો સારી વાત છે. પણ એ તો ધોલભા જો દારૂ પીવાળો મંડપ વાળો એવો જ છે. એવું દારૂડી છે હા. પણ કોઈ ચકાસ ના રહ્યો જોઈએ. વાત કરી દો. ના ના એ તો કોઈ વાંધો નહીં. હા, પછી જો ખરાબ નીકળે કોમ સારું ના થાય આપણે તો માથે પડે બધા ગામ ના હોકી ના ના હાસી વાત છે. તરી એ તો પેલું મંડપ નું આપણે ધોલપણ કહી દે કે ધોલપણ ઘેર છે, ધોલપણ કહી દે કે મંડપ નું એરિયા ભાળ દે છે બધું. હા, અને પછી બીજું આપણે બીજા બધાને ચેકો મારવાનો ને પછી બધું નક્કી કરે. બધા ભેળા થાય એટલે પછી કંકોત્રી નો ઓળખી તો પેલા દોલભાનો છે, ખતરનાક માણસ છે. હા હા ઈયર અહીંયા લે બે કોમીના બરોબર છે વળી ના શું. બરોબર. ઈન બી રહ્યો ભાઈ ફોરો ફોરો કમી ના લો. હા આઈટું છે ને બધી વો સાઈડો મિલ્યું કે ટ્રેક્ટર આવે ને એવી જગ્યા રેક મારે રોડો કેટલા હાલશો? એટલે મજૂરી તો હું આલ્યું સમજીને તમારે જે હેડે છે આલું હું કોના કે પાહા ભાવ જૂના કહેતા પછી. ના ના એ તો જે મજૂરી છે હું તમને આલું હા, અને એવું તમારે વસ્તુ પછી મગાવું હું. ના ના વસ્તુ પછી તો મોડે લાવ ખાવા ટાઈમે. એ હા હા એટલે જોઉં બધી આવો નીકળ્યો ઢગો કરું. કેમ કે આ હોય સાઈઝ આવે ને એવી જગ્યા જ રે કેમ આ ઇટાળી છે એટલે દઈશું બા તમે. આ ઇટાલી તો હમણાં જતી આ તો પહેલી પડી હતી કે હાલ તો મળતી નથી. આ તો પહેલી પડી હાજરી તો આવી છે એટલે કીધું હવે કોમ આવે કે કોઈ ઇટાળી હારી પગે. હોય હાલ તો આવી મળતી નથી ઇટાળી. ઇટાળી હારી. તો આ કોમ કર્યો પછી હું આવું હળો તો હું આરામ કરું. આઈશું ભાઈ ભાવકી પડ્યું ના કે છે પૂરો મન કા દોલભાન ઘરી જો પણ જે દેખાણા ના એટલે અરે દોલભા શું કરો લ્યા? હા આગળ આવો શું કરો કીધું? આ તો ઈશુભાઈ ને મજૂરી આ દઉં મજૂરી આવ્યો હું તમારે ઘેર જોતો. ચા આ કંકુતરી કહેવાય પેલો ભણો નહીં પેણમાં આવ્યો. હો અહીંયા કાલ કંકુતરી છે અને તમે કેમ રખોડો? એટલે પેલા તમને તો ભણો કેટલું પેલું કરે છે પણ રાખડ થરડા મજૂરી નહીં કરતો કોઈ તો મજૂરી લે. પણ યાર વિવાહ પેલો પેણવા આવ્યો તો આપણે યાર વિવાહ નહીં કરવાના ભેળા થઈને. હવે તો ઈશુભા હાદો ઈશુભા છે ઈશુભા કે ઈશુભા એ આવો આવજો. એટલે છે ઓઠે હતાઈ રહ્યા છો લ્યા. ઓહો આગળ હો ઓછું કામ કરાવો પણ ઓછું કામ કરાવો. ના ના આ તો દોલભા કે હમણાં ભણે થોડું કાઢો તો કે હા એટલે કીધું આ થોડું ઇટાળી મજૂરી આલું કીધું શું હતું હું એને કે આલજો મજૂરી પાસે ને પેલા દારૂ વાળી નથી પોહલાઈ નાખજો ના એમ તો મજૂરી આલવા ને દારૂ જ ના પાડ્યું કે નહીં પાવો કીધું એને મજૂરી લેવી પડે. આપવા કીધું શું કહેવાય કીધું અને હું ચમ આવ્યો તો પેલો કંકુતરી કહેવા આવ્યો હતો કે એનો ભણા ને ભોણા ને આપણે કાલે કંકુતરી લખવાની કહું બોસે કાલે એવું છે એમ હા તું હું ના આવી
એ તો બધા આવી હી અને તમે પછી થોડી વાર રહીને એવું હોય ને તો થોડી વાર રહીને આવો એ આપણે ઘેર તો હું આટલું કામ કરી અમે દોલભાઈ બે આવો તમે બે આવો સારું તો આવજો હો પાછા અને દારૂ ના પાવતા પાછા ના ના નહીં પીવું નહીં પીવું બસ અને તો હું જ છું હવે રાત્રે ઊંઝો જ રહું. પાછું તમારું ખાસ કામ છે પાછું હારું હું આવું હા અને ઈશુભાઈ તમને પાછું કોમ આલવાના ના ના પાછું આપણે તો ભણો આપણે એકને એક છે કે ટેકો કરશે થોડો થોડો. હવે તો ટેકો તમે તેરા તો કરતા રહે પેલા ભોણાને ઠંડુ લાવી તોય પી ગયા તમે ના ના એ તો હવે તો કરશે હડો હવે તો હારું હેડો. હું આ કામ કરીને આવો એટલી ઈટાળું પાડી સારું ને મજૂરી પૂરી જાજુ પાછી 400 રૂપિયા પૂરી 400 પાછી. રૂપિયા પૂરી લેવું હું તો ના આમ તો એ પોલાઈ નાખશી બહાર 20 ના રૂપિયા ના બાકી હું એવા નહીં અરે આગે આપણે ઈટાળો થોડી છે નથી તો ખાલી કીધું આ કીધું ઘેર બેઠા બેઠા શું કરે તો હજુ આલું કે હા તમે જલ્દી આવજો હું એટલે બીજા પેલા મુકેશભાઈ ને કહીને આવું હો એ હારું સારું હેડો. મુકેશભાઈ આવો આગેવાન આયા કે હા આયા પણ એ છે ને આ એ સિસ્ટમ ફાડી ના વધારે એમ કહો થોડું એ તો ગોમનો તો સાલે આગેવાન સારું હેડો કહો તો નહીં તો હા અને શું કરતા હતા બેઠા બેઠા બસ આમાં જતો તો જો ફોનમાં હવે તો હું કહેવા આવ્યો તો અમારે પેલો ભણો હે કે હા તેણવા આવ્યા છે એને કુટુંબ વાળા એ નહીં વિવાહ કરતા કે હા તો હું આવ્યો અમારે 4 ભાઈઓને વિવાહ કરી આવવાના છે એટલે હોય કરવાના વિવાહ હું આપણે ઘેર દોરબાન ઘેર એટલે આગેવાન તમે શરમ આવે જ નહીં એને હોય છે પહેણાવાના આવે છે અને પણ એના મા બાપ ફરી જશે તો આગેવાન હોય ના પહેણાવાના હોય યાર તમે શું નાટક કરો અને એ તો ભણો છે અમારે એકને ભણો છે એનું પેલું કરવું પડે કે કોમ ના આગેવાન તો આપણે તો અમે શું કરો કહો તમારે આવવું પડશે વિવાહ એમ કહું હું બીજું કોઈ નહીં હું વિવાહ નહીં આપવાનો આવવું પડશે વિવાહ બાળો તમે કહો ને હાલ બાળો કાલ કંકોત્રી કહુંબો છે હા કંકોત્રી વસવાની છે. હા એટલે તમારે આવવાનું કહેવાય એમ તો તમારે છે ઊંધું કરવાનું હતું એને એ ના પહેણાવો આટલે હોય છે પહેણાવ લાવવાનું આવે છે એટલે પણ એ મા બાપ વિવાહ નહીં કરતા એટલે એને ગમે છે કે હા એ જગ્યાએ નહીં કરતા કે બીજે પેણાનું પેણાવું એ તો આગેવાન ના આવે આ જમાનામાં તો મા બાપનું મન રાખવું પડે વાત કરો એ તો હાસી વાત છે હા પણ એ તો હવે ના માણે શું કરે કહેજો અને ઈ તમારે ભણવું ને એ અળવિતરું છે પાછું ખૂબ હળવીતરું છે હા. અને પાછું આલુ બાળો કોઈને કોઈ કરે પરું અને ના પેણાવી કોઈ કોઈ કરે પરું અમારે એક ની ભણો અમે કોઈ ના રહે. એ વાત તો છે આગેવાન હમ તો કહું બોજે રે કહું બો કાલ તો કાલે આવશો હળો કાલ નહીં તમે હાલ આવો આપણે બધું આ કોમ પેલું આ બધું જમણવારનું આ મંડપનું આ બધું તમને હાલવાનું કોમ બધું એવું હોય હા આવવું પડશે તો આવવું જ પડશે કે પછી જો અમે 4 ભાઈ છે અમે 4 ભાઈ ભાઈ બધો વિવો કરે પણ તમે કહો કે અમને ચમ નતું કીધું કે અમે કોમ્પ્યુટર કે અમારે ભણો થાય તમે એમ કહો તો પછી એ તો વાત સાચી તમારે કેવી હોય. પણ તમારે પેલા કોર પડે ને ઘટ્યું એને બોલતે નહીં આવડતું એટલે મને નહીં આવડતું એ તો હાચી વાત છે એ તો એટલે મને નહીં ગમતા પણ શું કરે કહેજો ભાઈ છે અમારો તમારે આમ તો ભાઈ જ થાય કે આપણે એ તો વાત સાચી હા અને પેલા હું કહીને આવ્યા બધા નહીં હા. એટલે આપણે ઈસુબા અમારે દોલબા અને કુરબા ઘેર છે એને ઘરે બધું રાખ્યું છે પેલો પાછું. મોહક બંધ નહીં કીધું મોહત પણ જાવું હવે કહેવાય ને ઘેર આ રોડ તો આપણે પેલા હોય એટલે તમે મોટા છો કે એટલે કીધું પેલા તમને કહેતા હોય ને કે પેલા ઋષિ બોલશો હમણાં તમે એટલે એ વાત સાચી આપણે જો હાલ તૈયાર થઈ જાઓ આપણે આસરે આવો રાખો હાજર આવી આપણે મીટિંગ કરવાની બધું આપણે સ્ટેપલું મંડપ ને બધું કોમ આવવું પડશે ને. પછી તમે કહેવો કે આમાં કોઈ કીધું ના કરશો બધું હું જ કરું છું તમારે ખાલી કોમ અભાવવાનું છે બધું હા એ તો કામ તો કરા આ દરવાજાનું માપ આપવું છે ભણન તો આવી ગયો પણ હવે દેખું એક હા હું માપ તો કમ્પ્લીટ છે હવે હવે માપો કમ્પ્લીટ છે કે આખા બસ હોય ને તમને લેવા દેવા તો મારા હમણાં કમ્પ્લીટ છે પણ આ થોડા ભણાવવા આખા બાજુ કર્યું છો મોહક બા હા મુકેશભાઈ દરવાજો નખાય કે નવો હા નવું ઘર બનાવી દઉં કે એટલે દરવાજા બધું માપતો હતો માપ એનું દરવાજો હારો હા મોહનભાઈ હા મુકેશભાઈ એટલે દેખાણ આમી નતા દેખાણ અમને ના અરે બોલાય આગળ એટલે આ બાર કોમ હતું એટલે ભૂલી શકું છું કોમમાં એટલે આપણે આગેવાન તો મોટા ગામના આગેવાન છે એટલે બોલાવવા પડી હવે પણ બે તો તમે રોજ ભેળા રહો તમે કુટુંબ ના અમે તો બીજા કુટુંબ હવે ના આગળ ચાલે ઘરે ઘરે અમે શું બોલાવાનું હોય હવે કોમના સિનેમા અને શેનો માપ લેતા તમે દરવાજા કારીગર બની જશો ના ના કારીગર નહીં બનાતો દરવાજો બનાવવા આવ્યો તો કે હોવે. એટલે માપ લેતો હતો કોઈ બીજું હતું નહીં કે ખોટે કઈ માપ લેવું પડે. તો હવે આ કારીગર લાવી અને દરવાજા નખાવા પડો ને કોક ચોરી જાય પછી બધું અને આગેવાન હા કોઈ ડોશી માર્યા કેવા લાલ ગુમ થઈ ગયો એટલે એ તો કંકુનું છે એવું હા તો એમ કહેજો ને કે વાસ આ તો ગમો કે હે મુકેશભાઈ આખો ગમો પણ તો કોમ જ છે ને એટલે વાત હવે બધી વાતો છોડો અને કે આ ખબર હે હા અમાર ભણો ને ભણો હા એ લગ્ન કરવાના આપણે ગમો એવું છે એટલે કહેવાય કે કંકોત્રી કહું બો છે કાલ આ પેલો ભોણો કુપલો અળવી ગયો છે કે હવે હીરો જ એવું છે હા ચાલ હે કાલ વળી કહું બો કીધું જ કરે છે તમને લે હું ના વપરાતું જ છું એટલે આ બધું આપણા ત્યાં કોમ નું એટલે જેટલું આમ ભાત થોડો કોમ ઘણું બધું છે કોઈ યાદ જ નહીં રહેતું આજ તો બોલો તો કાલે કંકોત્રી ઓસવાની છે હા. અને કાલ કંબો પીવો વધારે જોરા કહો તો હો અને હાલ આવે એવું હાલ હેડો આવ્યો ખાસો ના, ના, હાલ તો તમે જાતા હો. આગળ આવું પડશે હું આવું તમે શું કરો છો આબુ પડશે જમવું પેલા વિવાનું હોય કે એટલે આપણો ગામમાં બધાને ટેકો કરવાનો એટલે ટેકો એટલે ખર્ચો હું કરું પણ સપોર્ટ કરવાનો તમારે આ બધો કોમ નહીં
જો મંડપનું આ વિડીયો શૂટિંગનું ડીજેનું એ બધું એક કોમ બધે ભૈયાને આવવાનું છે એટલા બધા મીટિંગ છે આપણે હા તો આવડે એટલે હરજો દરવાજો પછી તમે નખાવજો જાણો વળી માપવાનું જાણો આ ભોણાના લગન છે ને આ ઉજાગરા આપણે થાય ને બળકા છે બેઠો ઓહો મોસા નાઈક છું ભાઈ બેઠો મોસો ભગાઈ ગયો હે આવો બરાબર તમે તો ભાઈઓ છો શું બોલાવા બેહો બ્યો બ્યો કોની પાવો બેહવાના હવે પોણી જ છે પીતા કે ચાલ નહીં પોણી ઠીક છે બધા મશહૂર બધા પેલા મુકેશભાઈ ને મોતુબા બોલાવા જાય આગેવાન આપણે ભાઈ તો ભાઈઓ તો એટલે બોલાવા પડી ગયે એ વાત હા છે અને તમે જેમ આપનું મોડું કર્યું મોડા મોડા ડેવા ખબર ન પડી તમને થોડું કોમ હતું કે ઘેર આ દોલભા મારે યાદ હતા એવું હે? બીજાને કીધું આગેવાને કીધું કે હા કીધું હવે છે કીધું આજ તો દોલભા આદા હે છે ને? ના ના આ તો મજૂરી જોતો કે એટલે મજૂરી જુદા નહીં પીતો હા એવું હે, મજૂરી કરવાની આ ભોણાના વિવાહ આવે છે તો પછી પૈસા જ જોવી એક કે કરવો પડે કે હા આ કીધું 500 કમાય તો કીધું ચેસી હા એ તો વાત આજે મજૂરી કરો કે ખોટું નહીં મજૂરી કરવી જ પડે આ ચેલે રહ્યા તો મશુભાઈ એ તો શી ખબર બોલાવા જાય છે આવતા આવશે કોઈ ખબર નહીં હવે આપણને એ પેલા આપણા જે કે ના આવતા નહીં એ બતારો બધારો હા બેહો. એટલે બેવડા જેમ આટલું મોડું કર્યું આગેવાન આ થોડું કોમ નતું એટલે કોઈ નહીં જેમ આવતા નતા શું હારે બે મારે જણા? ઘર બનાવી એ દરવાજો જેટલા સમજાતા તો આ જ છે કે ભોણાને વિવાહ વચ્ચે કરવાના હોય કે તમારે તો આવવું પડે તમે તો કુટુંબી ભાઈ છો ખબર ના પડે તમને એટલે પણ દરવાજો નખાતો હતો કે મું કીધું આસ્તે આસ્તે જો મને તો ખબર નથી બસ આગેવાની યાદ કરાવી છે એ તો વાત સાચી મુકેશભાઈ તમે જેમ મોડું કરો વહેલા ના આવો ખબર ના પડે પણ ભોણા છે હોય તો પેણા ના આવે છે પણ ભણો કોક અહીં ઋષિ બળને આવ્યો એટલે કોઈ જ પેણા કહેતો મારે પેણવું પડશે એટલે પેણાવો એક ને એક છે તો બધું હવે કે હવે મામા કંઈક કરશે તો કરો કીધું સાચી વાત છે. ભણોમાં લાડક હોય એટલે પેણાવા પડે દોલવા હા તમે મજૂરી આલી કે ના આલી પેલા ના એ તો મજૂરી તો મોડા આલ્યું કે ચાલો હોય કોમ હતો હોય હાજા એટલે હું આવ્યો ઓવે ને કે પાછા પૂરી મજૂરી લેજો પાછા ના ના એ તો ના, મજૂરી તો આલવી પડે કે એ તો મજૂરી શું પડી આગેવાન પછી તમે વાત કરો આપણે કઈ કુને કોમ આલવાનું આપણે હવે પેલી વાત આપણો કાલે આપણે કહું બોસે કોના કંકોત્રી વસવાની છે કે તો બધા વહેલા બધા વાટવા જઈ અને એ કોમ હવે આપણે કે આ વિભાગમાં આપણે શું શું કોમ આલવાનું બધા તો જો દોલભા તમે પેલા મંડપ વાળો તમારો ઓળખીતો છે ને હોય એ તો આપણે પેલો ઓળખીતો જ છે એ તો મંડપનું કોમ તમારું પાછું કંકોત્રીનું હોય નાલજી શું હોય પેલો કંકોત્રી હા, એવું હોય તમને એ ઓળખે એ તો ઓળખે આપણે પેલો વન દોસ્તાર ટકીઓ હા તો આ બે જણા બે કોમ હોય નખો પાછા અને હવે દારૂનું જ પીધું કે આ પછી હવે બીજું શું રહ્યું રસોડું રહોડું અને બીજું તો ઘણું બાજા વિડીયો શૂટિંગનું ડીજેનું રસોડું મુકેશભાઈ નાલ દો સારું તો કહો હતો નહીં ભાઈ બને છે પેલો રહોડા વાળો એવું છે ને હા પણ કોઈ વાતની ખોમી ના રહેવી જો પણ રાડ ના બીજું આપણા કુટુંબની કોઈ આ નહીં ના આવે ઈ કે તમારે ડોસે ગુડ રોધી તમારે ડોસે સારું રોધે પેલું એમની કોકરા બોકરા ના બધું કશું ઘરમાં તો કરવા હવે 5 જણા ખાવા વાળા હોય પણ આ તો બધે પબ્લિક આવે એટલે પછી ચૂર ના ના આ તો તમે મુકેશભાઈ એ તો કેવું પડે રખોડાવાળા પર બગાડે ને પૈસા આપણે પૈસા આલવા છે કે ના ના આપણે કોમ લીધું એમાં ભાઈ ફેર ના આવે એ તો કઈ તો ચીલી આઈટમ બનાવવાની છે આ આઈટમ હું તો વળી શું વળે જો પૂરી શાક દાળ ભાત અને બીજું શું કે આપણે મોહનથાળ. પાપડ આવે અને મોહનથાળ અને સબ્જી મિક્સ મિક્સ સબ્જી કીધું કે તો હા. પૂરી શાક કીધું અને મહાત્મા શું કમાલો હોય ડીજે નું ડીજેનું તમે ગમે તે સેટિંગ હા તો કરવાનું ડીજો ના તો આપણે દોસ્તાર છે કે આઈ જાય ડીજો એવું છે ને મહત્વ પેલા ઢોલ વાળા ને કેજો બોલું હા તો કઈ દે આઈ જાય તો નહીં હવે બાળો બધું આવી ગયું રસોડું આવી ગયું હા, આવી મંડપનું ગયું આવી છે, ગયું ડીજે નું આવી ગયું તો બાચી ચી રહ્યું છે હવે કોડીનું બાજે કોડીનું જવાબદારી ઈસુભાઈની બીજું બા પૂરી તમારે લાવવાની અને આગળ હું શું કહું આપણે તો ભાઈ આ બધું કહી દીધું વાહન ધોરાવાનું તો મુકેશભાઈ કહી દો રહોડામાં તો બધું આવી જાય ને અમે શું કહું બધું ઈ તો રસોડામાં તો એને મંડપવાળામાં તો લાઈ દે તો કોમ ચાલો કરવાનું તો કહી દેજો ઈશુભા ઘોડી તમારે લાવવાની ભાવ ઘોડી આવે કાં તો ગાડી આવે અમારે ના જોવાનું ભાઈ ના ના ઘોડી આવી જાય તો આપણો કોન્ટેક્ટ છે કે હવે બીજી વાત આપણે જો વિડીયો શૂટિંગ નો ખોટો ખર્ચો આપણે કરવો નહીં ઈ વાત જો ભોણા પાસે છે પેલો 70,000 નો આઈફોન એમાં આપણે જેવા ફોટા પાડવા શૂટિંગ કરો એવું બધું આલ્બમ ની બધું બની જાય કેસેટ બેસેટ બધું ચાલે ભોણાંચે ખર્ચો કરો ખર્ચો તો આપણે પૈસા કાઢવાય કે ખોટા કોમ શું લાવવું ખર્ચો અને જો આલ્બમ બનાવી દેવાનો અને કેસેટ ના કઢાવે કેસેટમાં આપણે પેન ડ્રાઈવ બનાવી દેવાની 500 વાળી 2 પેન ડ્રાઈવ કરાવી દેવાની ચાલે એ તો બરોબર હે બધાને કમાલ દીધા હવે બાળો લગ્ન દાડે કોઈ અટકવું ના જોઈએ શું કેવું એ આ સિવાય બધાને સપોર્ટ કરવાનો છે ફૂલ હા કરશો તો અમે કરશું હું પૂરો ખર્ચો હું કરવાનો છું સપોર્ટ ખાલી બધાનો જોવે મારે બધાય પૈસા આજી ચેમ ના આલે ભાઈઓ ઘણો ના, બધા એ તો આગળનું આવશે પછી ખૂટે વધુ ઘટું તો આપણે કરવાનું હોય કે બધું હા, એ તો પૈસા આલવા પણ એ વાત સાચી કાલ પા ટાઈમ સર આવી જજો પણ આગળ ભણ્યું છે એ ભણો તો જોયે એ ભાઈબંધ ના હારી ફરવા હોય એવું હા હવે બીજું બોલો હવે કોઈ રહી જાય આપણે ના બસ કોઈ બીજું તો કોઈ રહેતું નહીં લિસ્ટ લાવવાનું નથી હવે આ શું એ તો દોલભાન આપણે છે ને કાલ- લિસ્ટ લેવા મેલો અને કાલ લિસ્ટ આવી જાય
એ તો દોલભાન લેવા પેલા વળી હાલ હેડું તો હાલ હેડશું તો પોક્ષો જ નાખી હોય તો તમે નીકળો તારે હેડો અને શું કહું મુકેશભાઈ પેલો રહોડાવાળો લિસ્ટ આવે ને તો લાવજો બધું વારવાની જવું પડે ઘરે એ તો લાવી દે એ તો લિસ્ટ આવે ને એટલે પછી આપણે બતાવી દઈશું બધું અને આપણો કાલ છે ને ગંબો રાખવાનો છે લિસ્ટ આપવાનું એટલે બધા વહેલા પધારજો કહી દઉં તમે અને દોલભા પેલા જોઈ એ લિસ્ટ લઈને તમે ચાલ આવશો આજ આવી જાવ રહે હોય બતાડો ના ના તો વધના આવી જાવ વહેલા એવું છે વહેલા 5 વાગે આવી જાવ મારો તો પીતા ના પાછો એ બાજુ દારૂ વધારે મળે પાછો ના ના આજ વહેલા પધારજો હો આગેવાન તમારે ધોચું લાવજો ને નવું